રીલ્સના ચક્કરમાં અમદાવાદની ફતેવાડી કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા। સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવતા સમયે આ દુર્ઘટના ઘટી છે। કેનાલમાં કાર ખાબકી હોવાના સીસીટીવી સામે આવ્યા છે। વાસણાના 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે આવ્યા હતા। સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી। ફાયર વિભાગની 3 ટીમો શોધખોળમાં લાગી છે। કેનાલની આગળ 7 કિલોમીટર દૂર મોબાઈલનું લોકેશન મળી આવ્યું છે। તો ફાયર વિભાગને સાંજે કોલ મળ્યો હતો। 3500 રૂપિયામાં કાર ભાડે આ યુવકો લાવ્યા હતા। ભાડે કાર લઈને રીલ્સ બનાવવા યુવકો નીકળ્યા હતા। દુર્ઘટના બાદ યુવકોને મિત્રોએ બચાવવાના પ્રયાસો કર્યા તો રસ્સીના સહારે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા। પાણીનો પ્રવાહ વધારે હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે। સ્થાનિક લોકોએ પણ બચાવવાના પ્રયાસો કર્યા। રસ્સીના સહારે યુવકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। પાણીના વહેણમાં યુવકો તણાયા છે। ફતેવાડી કેનાલ વાસણા બેરેજ પાસે 3 યુવાનો સ્કોર્પિયો ગાડી લઈ અને આવ્યા હતા અહીંયા, અને જે ગાડી ચલાવતા હતા એ યુવાનો પૈકી જે ડ્રાઈવર હતા એમણે કોઈપણ કારણસર ગાડીનો કાબુ ગુમાવતા જે સ્કોર્પિયો કાર છે એ 3 મિત્રો બેઠેલા હતા એ ગાડી કેનાલમાં પડતા 3 યુવાનો અંદર ડૂબી ગયેલા છે। જે ગાડી છે એને બહાર કાઢવામાં આવેલી છે અને ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ અહીંયા હાજર છે અને યુવાનોની શોધખોળ ચાલુ છે। આગળ યુવાનોની શોધખોળ થયા પછી યુવાનો મળી આવે એના પછી આગળની કાર્યવાહી ચાલુ થશે।